વાત કરીએ વરસાદની નવરાત્રીના પર્વમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બનીને વરસી શકે છે। નવરાત્રીની શરૂઆતથી જ વાદળછાયું વાતાવરણ રહેશે। છઠ્ઠા નોરતેથી ગાજવીજ સાથે રાજ્યભરમાં વરસાદ થવાની હવામાન વિભાગ અંબાલાલ પટેલ દ્વારા આગાહી છે તે કરવામાં આવી। 25 સપ્ટેમ્બરે વડોદરા દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે। ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે તેમની વરસાદની આગાહી વ્યક્ત કરી છે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં 1 થી 4 ઇંચ સુધી વરસાદ વરસવાની પણ તેમની આગાહી વ્યક્ત કરી છે। અમદાવાદ ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે। સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય છતાં પણ વરસાદી માહોલ રહેશે। ઓક્ટોબર મહિનામાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે। લગભગ નવરાત્રીની શરૂઆતમાં પણ વાદળવાળું થાય, કદાચ ક્યાંક છાંટા પડી શકે, પરંતુ છઠ્ઠી નવરાત્રીથી દશેરા સુધીમાં રાજ્યના ભાગો કોઈ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। કારણ કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે હાથીઓ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસવાની શક્યતા રહેશે। ખાસ કરીને નવરાત્રીના દિવસોમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાની આજુબાજુના ભાગો ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડી માત્રા વરસાદની ગાજવીજ સાથે વધારે રહેવાની શક્યતા છે। પરંતુ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની કોઈ ભાગમાં શક્યતા રહેશે। એટલે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે 23 સપ્ટેમ્બરથી ગરમીમાં વધારો થશે। ગરમી વચ્ચે ક્યાંક વરસાદી ઝાપટું પડી જવાની શક્યતા રહેશે।